દરેક રાષ્ટ્રમાં અથવા દરેક બંધારણીય વ્યવસ્થામાં સરકાર જે સંચાલન કરે છે તે પોતાની નીતિઓ ઘડે છે અને એ નીતિઓ અને નિયમોમાં ફેરફાર એકમમાં કટોકટી સર્જે છે. વર્તમાન સમયમાં ચાલુ વર્ષના જે બજેટ હમણાં ફેબ્રુઆરીમાં ડિક્લેર થયું, એનાઉન્સ થયું, એમાં ઘણી બધી એવી બાબતો હતી કે જે તે ઉદ્યોગ માટે કટોકટી સમાન સાબિત થઈ. એક નાનું ઉદાહરણ લઈને જ આપણે ચર્ચા કરીએ તો એસી રેસ્ટોરન્ટ અને એસી હોટલમાં વેરાઓ ટેક્સ નાખવામાં આવે, જેના પરિણામે ઘણી બધી એસી હોટલો અને રેસ્ટોરન્ટો છે એ કટોકટી અનુભવી રહી છે. ચોક્કસપણે સરકારે કોઈ ચોક્કસ આયોજનબદ્ધ અને પોતાના નીતિના ભાગરૂપે આ કરેલું હશે, પરંતુ જે તે ઉદ્યોગ માટે તે કટોકટી સમાન સાબિત થયેલું છે. ઘણા બધા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પોતાના ભાવિ પ્રોજેક્ટ પડતા મૂકેલા છે. સરકારી નિયમો જે એકમની આંતરિક બાબત નથી અને જેના પર એકમનો અંકુશ નથી, પરંતુ સંભવિત સરકારી નિયમોના ફેરફારો એકમ અંદાજી શકે છે અથવા અપેક્ષા રાખી શકે છે અને તેને અનુરૂપ અગાઉથી પગલાઓ વિચારી શકે છે અને આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી શકે છે. તે જ રીતે આપણે બીજો જે મુદ્દો જોઈએ તો ટેકનોલોજી. એ ટેકનોલોજી એક એવી બાબત છે કે જે સંચાલકના કે એકમના અંકુશમાં નથી. હા, તેનો સામનો કરવા માટે સંશોધન વિભાગ કાર્યરત કરી શકાય છે, પરંતુ ટેકનોલોજીનો બદલાવ રોકી શકાતો નથી. કોઈ XYZ એકમ છે એ પોતે નવી ટેકનોલોજીનો અમલ કરે અથવા નવી ટેકનોલોજી શોધીને એ આપણી સામે હરીફાઈમાં આવે તો આપણે એને રોકી શકતા નથી, પરંતુ એ ટેકનોલોજીને અનુમાનિત કરીને આપણે એની સામે આપણી ટેકનોલોજી અથવા એ ટેકનોલોજીનો સ્વીકાર કરીને આપણે આપણી વ્યૂહરચનાઓ અમલમાં લાવી શકીએ છીએ. એટલે સૌથી અગત્યની બાબત છે ટેકનોલોજી. હમણાં જ તે સાહેબે વાત કરી એમ, વર્તમાન યાંત્રિકરણના યુગમાં અને આખી જનરેશન છે એ ટેકનોસેવી છે, આખી પ્રોડક્શન સિસ્ટમ છે એ ટેકનોલોજી બેઝ થઈ ગયેલી છે. તેવા સમયે આપણે ટેકનોલોજીનો અસ્વીકાર અથવા એની અવગણના કરી શકતા નથી, પરંતુ તેમાં આવી રહેલો ફેરફાર એ એકમને ચોક્કસ વિચલિત કરે છે અને એકમ તેવા સમયે કટોકટીનો સામનો કરતું થઈ જાય છે. તેમાંથી બહાર નીકળવા માટે એકમમાં કટોકટી સંચાલન વિભાગ કેટલું કાર્યરત છે એટલું એકમ ઝડપી બહાર નીકળશે. પરંતુ જો એકમમાં કટોકટી સંચાલન વિભાગ ટેકનોલોજીનો બદલાવ છે એનો અંદાજ નહીં લગાવી શકે તો એકમ હરીફાઈમાં પાછળ પડતું જશે અને સ્પર્ધકોથી એ પાછળ રહી જશે. હમણાં જ તે જાદવ સાહેબે વાત કરી કે ટૂથપેસ્ટ સેગમેન્ટમાં જેવું ટેકનોલોજીકલ બદલાવ આવ્યો, લોકોના ટેસ્ટમાં બદલાવ આવ્યો, એને અનુરૂપ કંપનીએ પોતાની વ્યૂહરચના ઘડવી પડી. આપણે બધા જ જાણીએ છીએ કે ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં નમક હે. આ ટેકનોલોજી અને લોકોના બદલાયેલા ટેસ્ટને અનુરૂપ એકમે પોતાની વ્યૂહરચના ઘડેલી છે. તેજી મંદી જે એકમની આંતરિક બાબત નથી, પરંતુ તેજી મંદી એકમને આંતરિક કટોકટીમાં લઈ જાય છે. બાહ્ય કટોકટીનો એક ભાગ છે તેજી મંદી. બજારમાં પ્રવર્તી રહેલી તેજી કે મંદી વર્તમાન સમયે આપણે બધા જ જાણીએ છીએ કે એક વૈશ્વિક રિસેશનનો આખો પિરિયડ ચાલી રહ્યો છે. વૈશ્વિક મંદી ચાલી રહી છે અને એ મંદીમાં કઈ રીતે ટકી રહેવું આપણે બધા જ જાણીએ છીએ. દરેક રાષ્ટ્ર આ તેજી મંદીની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને એમાં આપણે બધા જ જોઈએ છીએ કે વર્તમાન આપણું રાજ્ય એ ઔદ્યોગિક વિકાસ સાધી રહ્યું છે. એનું કારણ છે કે તેજી મંદીની કટોકટીમાંથી એણે પોતાનો ચોક્કસ એક રસ્તો કંડારેલો છે અને એ કંડારેલા રસ્તા પર આપણને અને જેના પરિણામે આપણું સ્ટેટ છે એ
કટોકટીનો સામનો કરી શકે છે. બીજા કોઈ સ્ટેટ છે જે આ કટોકટીનો અંદાજ નથી લગાવી શકતા અને એને પોતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેજી મંદી એ જેમ રાજ્યની વાત કરીએ છીએ એમ એકમની પણ આપણે વાત કરીએ છીએ કે કોઈ એકમ છે એ તેજી મંદીના અંદાજો અગાઉથી લગાવીને એના સામનો કરી શકે છે તો એકમ પોતે કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે છે, અન્યથા એ મુશ્કેલીમાં મુકાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, પર્યાવરણીય ફેરફાર. લગભગ કહી શકાય કે આજથી 7 વર્ષ પહેલાં કુલિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી તમામ કંપનીઓ એક કટોકટીમાં મુકાયેલી. એની પાછળનું મુખ્ય કારણ છે કે કુલિંગ સિસ્ટમમાં વપરાતો જે ગેસ છે એ ગેસમાં કોઈ ચોક્કસ ગેસ પર્યાવરણ માટે હાનિકારક હોવાના પરિણામે સરકારી નિયમ મુજબ પ્રતિબંધિત જાહેર કરવામાં, જેના પરિણામે તમામ કંપનીઓએ પોતાની ટેકનોલોજીમાં બદલાવ લાવવો પડ્યો. પર્યાવરણીય ફેરફારના અનુસંધાને આજથી લગભગ 1 દાયકાની આસપાસ ગુજરાતની તમામ રિક્ષાઓ છે જેમાંથી પેટ્રોલ નાબૂદ કરવામાં અને જેને પરિણામે એ રિક્ષા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, ઉત્પાદકોથી શરૂઆત કરીને એક સામાન્ય રિક્ષા ચાલક છે એ કટોકટીમાં મુકાયેલો. તેણે પોતાની એ કંપનીની ટેકનોલોજીમાં બદલાવ કરવો પડ્યો. એક રિક્ષા ચાલક છે પોતાની પેટ્રોલ રિક્ષામાંથી એને સીએનજીમાં કન્વર્ટ કરવી પડી. એ જ રીતે એક રિક્ષાનું મેન્યુફેક્ચરિંગ કરતું એકમ છે એણે પેટ્રોલ રિક્ષામાંથી સીએનજી રિક્ષા મેન્યુફેક્ચરિંગ કરવાની ફરજ પડી. આ પર્યાવરણીય ફેરફાર છે. વર્તમાન સમયમાં આપણે વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ પોતાની મોટાભાગની ટુરિઝમની બસો છે એ એર કન્ડિશન ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છે, કારણ કે ગુજરાતમાં પણ પર્યાવરણીય ફેરફાર, જેને આપણે કહી શકીએ છીએ કે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે હીટ વેવ્સ વિશે વાત કરી રહ્યા છીએ કે આ હીટ વેવ્સના પરિણામે આપણે ઉદ્યોગ છે જેને પર્યટન ઉદ્યોગ છે એ પર્યટન ઉદ્યોગને આપણે વિકસાવવો હશે તો પર્યાવરણ સાથે તાલ મિલાવવો પડશે અને પર્યાવરણના તાલમેલ સાથે આપણે સુગ્રથિત થઈને આપણે આપણા બદલાવો લાવવા પડશે, આપણે આપણા પગલાઓ લાવવા પડશે. જો એ પગલાં લાવી શકીશું તો જ તે આપણે આ પરિસ્થિતિનો સામનો કરી શકીશું. પર્યાવરણીય ફેરફારો જે પર્યાવરણીય કટોકટી છે જે આપણી સામે મોટો પડકારરૂપ બની શકે છે. ત્યાર પછીનું જોઈએ આર્થિક પરિબળો, જેમાં વિદેશી ઊંડિયામણ વગેરે બાબતનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. આર્થિક પરિબળ એ એકમની બાહ્ય બાબત છે. ખાસ કરીને વિદેશી ઊંડિયામણમાં થતા ફેરફારો આપણે વર્તમાન સમયમાં આપણા ત્યાં સીએનજી ગેસના ભાવો કે પેટ્રોલ કે ડીઝલના ભાવો જે બદલાય છે, જે ભાવો સતત ઉદ્યોગને અસર કરતા છે, તમામ ઇન્ડસ્ટ્રીઝને અસર કરતા છે. આ ફેરફારો વિદેશી ઊંડિયામણના પરિણામે છે. વિદેશી ચલણમાં થતા ફેરફારો, એના મૂલ્યમાં થતા ફેરફારોને પરિણામે એકમે આ કટોકટીનો સામનો કરવો પડે છે અને એ બાહ્ય પરિબળ છે અને એ પરિબળ વિશે પૂર્વ અનુમાન લગાવી શકાતું નથી, પરંતુ એનો સામનો કરવા માટે એકમ સજ્જ બની શકે છે. જેવા આ ફેરફાર આવે છે ત્વરિત સમયને સાપેક્ષ કોઈ પણ જાતની રાહ જોયા વિના જો એના પગલાં લેવામાં આવે તો એકમ સસ્ટેન થઈ શકે છે. ત્યાર પછી જોઈએ આપણે બાહ્ય કટોકટીમાં તો રાજકીય પરિબળો. આપણે બધા જ વર્તમાન સમયમાં જોઈ શકીએ છીએ કે રાજકીય બાબતમાં કેન્દ્રમાં રાજકીય મોટી ઉથલપાથલ થઈ રહી છે અને જોવા મળે છે. આના પરિણામે ઘણી બધી નીતિ વિષયક બાબતો પણ બદલાતી રહે છે અને એ નીતિ વિષયક બાબતો નિયમોમાં પરિવર્તિત થાય છે અને એની નિયમો એકમને લાગુ પડે છે. ઉત્પાદક એકમે રાજકીય ઉથલપાથલ જે બાહ્ય બાબત છે, પરંતુ એ રાજકીય પરિબળ છે એ એકમને કટોકટીમાં મૂકી શકે છે. એકમ માટે કટોકટી રૂપ સાબિત થાય છે અને એકમે એનો સામનો કરવો પડે છે અને એના માટે એકમે તૈયાર રહેવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે ચેક કરીએ તો છે આંતરરાષ્ટ્રીય પરિબળો. ઘણી બધી આંતરરાષ્ટ્રીય બાબતો છે વર્તમાન સમયમાં આપણે જોઈએ, તદ્દન આપણે વાત કરી રહ્યા છીએ ઉદ્યોગ અને ધંધાને સંદર્ભે, પરંતુ વર્તમાન પરિક્ષેપમાં આપણે ચર્ચા કરીએ તો ઘણી બધી આર્થિક બાબતોમાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં બદલાવ આવી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ અને આપણા રાજ્ય સ્તરે પણ આમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. જેમ કે વર્તમાન સમયમાં આપણા રાજ્યમાં ઘણા બધા ધંધાકીય ક્ષેત્રે
બ્રિટન સરકારે આપણને રેડ કાર્પેટ પાથરી આપેલી છે અને આપણે પણ એમને આવકારેલા છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાયેલા છે, આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ બદલાયેલી છે અને એ પરિસ્થિતિ વર્તમાન ઉદ્યોગોને અસર કરતા બને છે. કાં તો એ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે વર્તમાન ઉદ્યોગને સપોર્ટ કરે છે, કાં તો વર્તમાન ઉદ્યોગ માટે એક પડકારરૂપ સાબિત થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે એ બાહ્ય કટોકટી અથવા આંતરરાષ્ટ્રીય કટોકટી છે એ બાહ્ય કટોકટી માટે મોટું કારણભૂત છે અને એકમે આનો સામનો ફરજિયાતપણે કરવો પડે છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ બાહ્ય કટોકટીમાં તો કે કુદરતી પરિબળો. ઘણા બધા કુદરતી પરિબળો એવા છે કે જે પરિબળો એકમને કટોકટીમાં એકમ માટે કટોકટી ઊભી કરે છે. પૂર, હોનારત, દુષ્કાળ, જેને આપણે બાહ્ય કટોકટીના સ્તોત્ર તરીકે સ્વીકારીએ છીએ. અને દરેક એકમે કુદરતી પરિબળોને સાપેક્ષતે કાર્ય કરવું પડે છે. જેમ કે આપણે ત્યાં વાત કરીએ તો કુદરતી પરિબળ છેલ્લા 1.5 દાયકામાં આપણે એવું જોઈ શકીએ છીએ કે જમીનના જળ સ્તર છે એ બહુ જ ઊંડા ગયેલા અને જેના પરિણામે આપણે 1 દાયકાથી પણ વિશેષ સમય સુધી આપણે એના ઉપર જમીનના કૃષિ ક્ષેત્રે ટ્યુબવેલથી પાણી અથવા નવા ટ્યુબવેલ ઉપર આપણે પ્રતિબંધ સહન કરવો પડેલો. પરંતુ 1 દાયકાના જેને કહી શકાય જળ સંચયને આખા કાર્યક્રમના પરિણામે આપણા જળ સ્તોત્ર જમીનના સ્તર છે એ ઊંચા આવેલા છે અને જેના પરિણામે આ ક્ષેત્રમાં ઘણી છૂટછાટ વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ અને જેનો લાભ કૃષિ ક્ષેત્રે મળતો આપણને જોવા મળે છે. આપણે બાહ્ય કટોકટીના પ્રકારો વિશે ચર્ચા કરી. આપણે આગળ જોઈએ છીએ કટોકટી સંચાલનની પ્રક્રિયાના તબક્કા. કટોકટી નિર્ણય ઘડતરની પ્રક્રિયા છે એ મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલી છે. સૌ પ્રથમ જ્યારે પણ એકમમાં કટોકટી ઉદ્ભવે ત્યારે બનતા જે કંઈ બનાવો છે એનું મૂલ્યાંકન સૌ પ્રથમ બાબત આવે છે. બનાવોનું મૂલ્યાંકન કરવા માટે એકમમાં એક જેને કહી શકાય નિયમિત એક ટીમ કાર્યરત હોવી જોઈએ. જો આપણે અવલોકન જ નહીં કરીએ તો એકમ કઈ રીતે ચાલે છે અથવા ક્યાં કયો બનાવ બની રહ્યો છે અથવા કયા બનાવની કઈ અસર થઈ શકે છે એ આપણે વિચારી જ શકતા નથી. સૌથી પ્રાથમિક બાબત છે કે એકમમાં આંતરિક અને બાહ્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનતા તમામ બનાવોનું સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ અને આ મૂલ્યાંકન થતું હશે તો જ તે કટોકટી આવી રહી છે અથવા આવી છે એના વિશે આપણે અંદાજ મેળવી શકીશું અને તો જ આપણે પગલાં લઈ શકીશું. કટોકટી નિર્ણય ઘડતરની પ્રક્રિયાનું સૌથી પહેલું પાસું છે કે બનાવોનું મૂલ્યાંકન. બનાવોનું સતત અવલોકન થતું રહેવું. વિકલ્પો ઘડવા, ત્યાર પછીનો તબક્કો છે વિકલ્પો ઘડવા અથવા વિકલ્પો વિચારવા કે આ પરિસ્થિતિ આવેલી છે અને આ પરિસ્થિતિમાં કયા કયા વિકલ્પો હોઈ શકે. જો એ વિકલ્પોનો વિચારેલા હશે તો આપણે બનાવને સામે આપણે પ્રતિકાર કરી શકીશું. સૌથી પહેલું અવલોકન, વિકલ્પો વિચારવા, વિચારેલા વિકલ્પો છે એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પનો અમલ કરવો, યોગ્ય વિકલ્પનો અમલ કરવો, એ વિકલ્પને અમલમાં મૂકીને જે વિકલ્પ આપણને યોગ્ય લાગેલો છે, આપણી પાસે સંભવિત વિકલ્પો છે, એમાંથી યોગ્ય વિકલ્પનો અમલ કરીને આપણે ચોથા પગલા ઉપર જઈશું કે જે પગલાઓ આપણે લીધા છે એનું સતત મૂલ્યાંકન કરવું અને એ મૂલ્યાંકન ચોક્કસપણે આપણને આપણા પગલાં યોગ્ય છે, આપણે કટોકટીમાંથી બહાર નીકળી શકીએ એમ છીએ કે કેમ એના વિશે માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યાર પછી આપણી પાસે આવે છે કટોકટી સંચાલન જો કરવું હોય તો એના માટેના કયા સૂચનો હોઈ શકે, એના માટે માર્ગદર્શક સૂચનો કયા છે આપણા, એના વિશે વાત કરવા હું મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવ સાહેબને વિનંતી કરું છું કે આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે સાહેબ આપના અથવા કટોકટી સંચાલન કરવું હોય યોગ્ય રીતે તો એના માટે આપના સૂચનો
અમને જણાવશો સાહેબ? કટોકટી સંચાલનના સૂચનોની આમ તો જ્યારે આપણે પ્રક્રિયા વખતે વાત કરી જ લીધી, તેમ છતાંય પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે કટોકટી સંચાલન કરવા માટે અસરકારક રીતે કટોકટી સંચાલન કેવી રીતે કરી શકાય. તો કટોકટી મોટાભાગે ભાવિ હોનારત છે એમ કહી શકાય. તો ભાવિ હોનારત માટે અત્યારથી જ આયોજનબદ્ધ રહેવું જોઈએ, એટલે અગાઉથી તેના માટે આયોજન કરવું જોઈએ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, અથવા પાણી પહેલાં પાળ બાંધવી, એ પ્રમાણે અગાઉથી જ એ આયોજન આપણે કટોકટી માટે કરવું જોઈએ. બીજો જે મુદ્દો અંદર સ્લાઇડમાં આપણને બતાવવામાં આવશે છે ભૂતકાળના અનુભવને આધારે અંદાજ. ભૂતકાળમાં આપણને ઘણા બધા અનુભવો થયેલા હોય કે આ સમયે કર્મચારીઓની અછત રહેતી હોય છે કે આ પ્રમાણે માર્કેટિંગ કરવાથી અસર થતી નથી. તો એના આધારે આપણે અંદાજ મૂકી શકીએ કે હવે આ પ્રકારના પગલાઓ આપણે લઈ શકીએ અને તેનાથી આ કટોકટી નિવારી શકાય. એટલે ભૂતકાળના અનુભવો પણ જ્યારે કટોકટીનું સંચાલન કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં લેવા જોઈએ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો એ છે કે પ્રતિરોધક પગલાં. ઘણી કટોકટી એવી હોય કે જે તાત્કાલિક તેના પગલાં લેવા પડે. તો એ માટેના ભૂકંપની જ આપણે પહેલાં વાત કરી હતી, તે માટેના પ્રતિરોધક પગલાં માટેનું યોગ્ય વ્યવસ્થાતંત્ર અને માળખું એ તાત્કાલિક રીતે ગોઠવાય તે માટેના પહેલેથી જ આપણી તૈયારી હોય કે ભૂકંપ કે આવું કંઈ થાય કે એકમમાં બોઇલર ફાટે તો તરત જ શું હોય, તો તરત જ એની દાક્તરી સારવારથી લઈને તમામ માળખાકીય સુવિધાઓ, એ પછી કર્મચારીને ચૂકવવાનું વળતર હોય કે તેને તાત્કાલિક આપવાની દાક્તરી સારવાર હોય, તમામ સુવિધાઓ અંગેનો વિચાર એ એકમે પહેલેથી જ કરવો જોઈએ કે જેથી એકમ મુશ્કેલીમાં ન આવે અને કટોકટીનું ઝડપથી સંચાલન થઈ શકે. ત્યાર પછીનો મુદ્દો તમામ કર્મચારીઓનો પ્રયત્ન અને સહકાર. જો તમામ કર્મચારીનો પ્રયત્ન ન હોય તો ઓટોમેટિક એકમમાં કટોકટીમાં આવેલી કટોકટીમાં પણ વધારો થતો જોવા મળે છે. તો આ માટે કર્મચારીઓનું સંકલન ખૂબ જરૂરી છે, તેમનો સહકાર પણ ખૂબ જરૂરી છે. જો એકમના તમામ કર્મચારીઓ તમામ વિભાગો દ્વારા જો સંકલનથી જ આપણે જોયેલું કે આ ભૂકંપ વખતે ગુજરાત સરકારના તમામ વિભાગો એ કામે લાગી ગયેલા અને તમામ NGOs એટલે સંસ્થાઓ એ પણ કામે લાગી ગયેલી અને તમામ લોકોએ સ્વૈચ્છિક લોકોએ પણ કામ કરી અને આવેલી કટોકટીને ઝડપથી નિવારી દીધી. તો આવી રીતે એકમમાં પણ જ્યારે પણ કટોકટી સર્જાય ત્યારે લાગતા વળગતા તમામે એ ખૂબ રસ લઈ સહકાર દાખવી અને એકમને ઝડપથી બેઠું કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછીનો જે મુદ્દો છે ખાસ વિભાગની રચના કરવી.